હા આખા અસર નીકળ્યા. કોમલબેન જો ખાલી અસર છે કા મને તો ખાલી અસર હું તમને હે દીપડો દેખાડું બે પગવાળો દીપડો દેખાડું ચેન્જ ચાલ્યા મોઢમ કરી દો. બધા એમ કે બાઈઓનો બુદ્ધિ ન હોય સૌથી કેવી બુદ્ધિ છે. જબલું પહેલે તું મારી સાથે ગ્રુપમાં મોરા નીકળે મેરી હાલાત એસે કેમ બાકી મારું ગીત મેચ થઈ જાય કે નહીં આપણે આ ગાડી લઈને જવાનું છે. ચાલો તો ફટાફટ નીકળીએ. સાંભળજો ખાલી અવાજો. વાહ આપણે અહીં દુકાન છે તો અહીં જોઈ લો રસોઈ બનાવે. આજ કામ છે 11 છે ને કા 11 છે તો પૂડીઓ મને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગની અંદર. ને આજના વ્લોગની અંદર આપણે જવાનું છે કોમલબેનના ઘરે. અત્યારમાં આપણે ગાડીને જરાક ગાભો જેવો તેવો મેં માર્યો. આ ગાડીને તો છેલ્લા 2-3 મહિનાથી સાફે નથી કરી. ગાભો ધૂળ તમે ખાલી જો કેમ બાકી હવે વાંધો નહીં સાફ કરી નાખીશું ટાણું હોય છે તે. અને એક દી ગાડી છે ને ક્યાં ભટકાઈ ગઈ ને ભાઈ અમને કંઈ ખબર નહીં. મારે કીધે ભટકાણું પપ્પા કીધે ભટકાણે ખબર નહીં મને આપજો. અહીંયાથી અહીંયા સુધી છે ને આખું અંદર ગરી ગયું. હવે આ દરવાજો ખોલવામાં છે ને થોડુંક નડે તો એ બધી રિપેર કરાવી લઈ. અને અત્યારે આપણે આ ગાડી લઈને જવાનું છે. ચાલો તો ફટાફટ નીકળીએ. સાંભળજો ખાલી અવાજો. વાહ પહોંચી ગયો છે કોમલબેનના ઘરે બુગી વાદરા જોઉં છાથી વાદરું મેં આવવાનો છું. હું તમને હે દીપડો દેખાડું બે પગવાળો દીપડો દેખાડું ચેન્જ ચાલ્યા મોઢમ કરી દો. આની અસબડા નીકળે તને મોટું જો કરતો જો આને મોટું જો ટપકા થઈ ગયા કારા દીપડા જેવું કે મારે અહીંથી કીધું કપારમાં બહુ થઈ લાગે. હા આખા અસરડા નીકળ્યા. કોમલબેન જો ખાલી અસર છે કા મને તો ખાલી અસર એ મીરા હા આખું કેમ કરવાની હોય. વાહ કે મામા ક્યાં મામા બોલ તો મામા કોણ આવ્યું મામા આ શું છે એમાં શું છે ભૂ આ સંપલ શું લાગે બતક જેવા નહીં હાલો તો અહીં જઈએ પાછા ઘરે. કોમલબેનના ઘરેથી આવી ગયા છે આપણા ઘરે. આપણે અહીં દુકાન છે તો અહીં જોઈ લો રસોઈ બનાવે. આજ કામ છે 11 છે ને કા 11 છે તો પૂડીઓ મને બધા એમ કે બાઈઓનો બુદ્ધિ ન હોય સૌથી કેવી બુદ્ધિ છે. જબલું પહેલે તું મારી સાથે ગ્રુપમાં મોરા નીકળે. ભાઈઓ આજકાલ ભાઈઓ ભાઈ બુદ્ધિવાળી થઈ ગઈ. પહેલાં ભાઈઓ જો કા હોશિયાર થઈ ગયું. ટેકનોલોજી આ કેવું આ એમ કે ટેકનોલોજી આ જો આ ટેકનોલોજી ડબલું પેલી તો હાથમાં પછી મરસા મોડા. આજ ચાલીએ ભાઈઓ ભાઈ સ્માર્ટ થઈ ગયું. પહેલાં આજથી ભાઈઓ બહુ બુદ્ધિ ન વાપરો છે બહુ વાપરે. આ બધા જો ડાયરો બધા બેઠો બારો ભાઈ લખીમાં પપ્પા અને પૂરી 11 છે ત્યારે તો રસની પૂરી સકડા ભજીયા બધું બનાવવાનું છે. ચાલો તો બધા જમવા 11 કરવા. હવે અત્યારે ક્યાં ખબર આપણે વાડીએ સાંજે બે ટ્રેક્ટર આકે રોટાવેટર હમણાં છે ને ભાઈ કૂવામાં છે ને હાવજું પડી ગયા હતા. બાજુમાં કૂવો છે ને હાવજું પડી ગયા હતા તો હમણાં છે ને બધી કૂવામાં તો કાંઠા બાંધી દીધા. આવી રીતના હા સરકારે છે ને જ્યાં કૂવા છે ને બધીમાં કાંઠા બાંધી દીધા. બધું લખી ગયું છે. આ છે આપણો કૂવો. આ એટલો ખાલો રાખે એટલે પાણી હીચવાનું હોય ને આપણે ચોમાસામાં પાણી પાછું અંદર કૂવામાં પડી જાય. સાંજે બે છે ને રોટાવેટર રાખે મને ત્યાં હું વ્લોગ બનાવવા જાઉં તો અહીંયા પગું ક્યાં પડે કંઈ દેખાતું ને સાંજે બે ટ્રેક્ટર રાખે. તો અત્યારે જમવાનું તૈયાર થઈ ગયું તો ભાઈને લેવા આવ્યો. હાલો તો અમે જાય સીધા ઘરે. બીજા દિવસનું સવાર થઈ ગયું છે ને સવારમાં એને જો આપણે જાન તૈયાર કરી લઈએ. કારણ કે જાનને લઈ જવાનું છે અડદ કાઢવા. વાપરમાં અલગ કાઢવાનું છે કામ હું તો કીધું હતી કેરીયું ખાવાની હતી. હા તો કામ તરત થઈ જાય એમ કે ન ખવાય આ કેરી તો એવું છે તો આપણે ખાવીએ ને લક્ષ્મીમાં તો આ શા ખાંડ ને બધું તૈયાર કરે વાળીએ ચા કરવા માટે. હા બે કાંઈ બકાલું મોરે એક ભાઈ એ ધોકો ન દેખાડે આ બ્લોગમાં. હા ધોકા દેખાડે મમ્મી આ તો અટાણે એ તો બે લીધા મમ્મી હવે તો બે ઘીરા લીધા રે. હા શું કરો મમ્મી આજકાલની ભાઈ
આ મમ્મી આજકાલ આ જમાનામાં છૂટાછેડા બહુ વધી ગયા કે નહીં? પહેલાં આવું હતું, આ ધોકા ઉલારે પછી થાય જ ને. હવે કેમ થાય? હા, હું ભાવ ચડી ગયો ભાઈ, અમે ન ઘડી ખમવા બધી થાય. કંઈ વાંધો નહીં, હાલો તો શાક અને ચોપડીને બધું લખીમાં અહીં તૈયાર કરી લીધું. હવે જવાનું છે આપણે વાડીએ. ભાઈ પહોંચી ગયા છે વાડીએ ને વાડીએ ને આપણે હલર ફિટ કરી દીધું. સાંજે ભાઈ મારે ઈંડા ક્યાં કેદીનું બંધ પડ્યું હતું. ઓહો હો, બધું કરવું પડે. ટેકનોલોજી આ હળી જાય તો હું કંઈ પાણી વાળું ઈંડલ કરી એમને ઉપડી હેરા અટકાવવાનું હોય જાય તો સારું ઉપડી જ જાય. ઇન્જિન મારું બનાવી દો તારું નહીં, મારું કાકા બેન બનાવે તું તો હતો નહીં. 2 કપડા છે ને કાપવાનો હોય તું એ પણ છે. મારું બ્લોક ચાલુ છે ને મેં તને કામ કેવું. એ ના લો ભાઈ, બીડી પીધી હો ભાઈ, મશીન ઉપડી જાય. 2 કપડા સંગાથી તો ઉપડી જાય. 2 કાપવા જ પડે બંધ પડ્યું એટલે. વાહ સવારે તો તમે અહીંયા કે ટ્રેન આવી. હા મર્ક્યુરી હો ભાઈ. હા ભાઈ હલર આપણે ચાલુ કરી દીધું છે. હળદ આપણે નીકળવાના થઈ ગયા છે ચાલુ. કેમ ચોખા કેમ આવે? મારી કમાણી છે. હળદ સારા છે ને એ વન ડબાઈ અટાણ મેં એનું કારણ છે લીલા છે અત્યારે. ટાઈમ થઈ ગયું છે 2 જેવું જમી લીધું છે. જમીને પાછું આપણે હળદ ચાલુ કરવાનું છે. આ ટ્રેક્ટર તો આપણે ભરીને રાખ્યું હળદનું છે. આપણે આ ખેતરે આપણું જ છે, આમ તો કાઢવાનું છે. હાલો તો ફટાફટ ચાલુ કરીએ. હાલ હળદ કાઢી નાખીએ હાન પડે ત્યાં. મેરી હાલાત એસે કેમ બાકી મારું ગીત મેચ થઈ જાય કે નહીં? આવી દેશો ને તો પછી યાર હા પૂરા જવા ને. હાલો ભાઈ તો મસ્ત મજાનો ખાઈ લઈએ. બીજા દિવસનો બપોર થઈ ગયો છે ને ભાઈ. આજે છે ને આપણે હલો રાખતા હતા ને કાંધું બધું બાકી હતું ને એ ઘાટતા આવ્યા. અત્યારે અહીં શું છે રસોઈ બને કે પોતા થાય? પોતા થાય. સરસ પીઓ એ લખીમાં વાંચો મારે સામાન બધું ઉતારે. આપણે બહારમાં જે વાડી હતી ને અડદ એ બધી નીકળી ગયા તો ભૂકો બધી ભરતા આવ્યા. લખીમાં જો ખપારે ઉતારે ખપારા પાકું કામ હોય ને તો બસ હા દે. હું શું કામ અમે કઈ મજૂરની છે ને ખાવા બેહાડ દે. હા આવે અમે. હાલો તો હું હે ને મજૂરને ભાઈ જમવા બેહાડ દો. હજી છે ને હવા બારથી વહેલા જમાડી દઈએ ને તો ટૂંકમાં ડબ્બો આવવાનો છે તો આપણે છે ને બપોરે હાંકવાનું છે એટલે ટાણા જમાડી દઈએ. ભાઈ આપણે છે ને આપણી બુલેટ માટે કંઈક વસ્તુ મંગાવી છે તો ટૂંક સમયમાં રિવીલ કરી. બાકી અત્યારે મારે છે ને વાડીએ બધું કામ છે તો બ્લોગ પૂરો કરી દેવાનો થાય કારણ કે મને કાંઈ પણ ચોટવું પડશે ને. તો આ બધી વાદળા છે, હમણાં વરસાદ આવી છે 2 કલાક પછી તો તાલપત્રી બધે 2-2 કિલો લઈ જો. ચાલો તો ભાઈ આ બ્લોગ કરી દઈએ પૂરો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય.